હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો અહીંયા થઈ રહી છે પપ્પાની સાથે ડિસ્કશન દિવાળીની રંગોળીની, જે પપ્પાએ ડ્રો કરી છે. પપ્પાએ કીધું કે હવે આપણે બનાવશું. તો અહીંયા ચાલી રહ્યા છે મારા અત્યારે લાઇટ છે. બધાને એમ હતું કે હું જસ્ટ એમને જ કંઈક કરું છું ફોનમાં, પણ એમને ખબર નહોતી કે હું વિડીયો બનાવતી હતી. કેમ કે અત્યારે મને થોડું વધારે પેમ્પર કરવામાં આવે છે, કેમ કે હું બીમાર હતી 5 દિવસ. અગર કોઈને ખબર હોય તો આગળના વિડીયો જોયા હશે તો ખ્યાલ આવી જશે કે મને ડેન્ગ્યુ થઈ ગયો હતો અને હું 5 દિવસ હોસ્પિટલમાં હતી. તો મારું વધારે બધા ધ્યાન રાખતા હતા. જોકે ધ્યાન તો બધા રાખે છે, લાઇટ તો બધા કરે છે, પણ હમણાં થોડું વધારે એક્સ્ટ્રા પેમ્પર કરવામાં આવી રહ્યું છે મને. કેમ કે હજી હું આવી જ છું, 2 દિવસ થયા છે, તરત દિવાળી હતી અને બધા એવું જ ઈચ્છતા હતા કે બધાની દિવાળી સારી જાય, મારી પણ એ લોકોની પણ, બધાને શાંતિથી, મતલબ હવે કંઈ પ્રોબ્લેમ ન આવે એટલે બધા મારું બહુ ધ્યાન રાખતા હતા. તો આજે બીજો દિવસ અને અમે લોકો નીકળી ગયા છીએ બહાર લાઇટિંગ જોવા માટે, કેમ કે ડેકોરેટ કરવું છે ને ઘર, એટલા માટે અમે લાઇટિંગ જોવા માટે નીકળ્યા હતા. ત્યાં મમ્મી પપ્પા બધું સિલેક્ટ કરતા હતા. હું એક જગ્યાએ બેઠી હતી, પછી ગમી જાય ત્યારે હું જઈને સિલેક્ટ કરી લેતી હતી કે કઈ લેવી. એના પછી ત્યાં રોડ ઉપર જોયું, આખું બધે લાઇટિંગ મસ્ત એકદમ થઈ ગયું હતું. શોરૂમ આખા પેલેસ રોડ હતો એ, બાય ધ વે, ત્યાં આખા શોરૂમ ઉપર લાઇટિંગ બહુ સરસ મજાની થઈ ગઈ હતી. તો એ જોયું અને એના પછી ઘરે આવી ગયા હતા. ઘરે આવ્યા તો અમારા કુકુજીએ અમારું સ્વાગત કર્યું. અમારું ફિક્સ ન હોય, જેને મજા આવે ને એ બિસ્કિટ ખવડાવી દે, જે એના હાથમાં આવે. મતલબ કે માની લો કે ક્યારેક ઘરે કુકુ આવ્યા હોય ને હું ન હોય તો મમ્મી ખવડાવી દે, પપ્પા ખવડાવી દે, અથવા તો હું હોય ને એ લોકો હોય તો હું ખવડાવી દઉં. બાકી મેં આ લોકોને લાટ ટાઈપ તો મેં જ કર્યા છે, આ લોકોને પાયડા મેં છે, આ લોકોને હેવાયા મેં કર્યા છે. ને બાય ધ વે, આ કોઈ અમારા પાળતું કૂતરા નથી. આ જે સ્ટ્રીટ ડોગ હોય ને આપણે, એ ડોગ જ છે બધા. ત્યાં શેરીમાં 4-5 છે, જેટલા આવે એટલે ક્યારેક આવી જાય. અત્યારે 3 આવ્યા છે, હજી 2-4 આવશે પછી મોડેકથી. જે એમના બીજા બિસ્કિટ આવતા હતા ને, તો ત્યાં સુધી મારી આગળ પાછળ આટા મારતા હતા. તરત પોતાનું ખાવાનું પીવાનું પતી જાય ને, કંઈ મળે નહીં ને એટલે આવીને મારી આગળ ગોળ ગોળ ફરવા માંડે આજુબાજુમાં. આ લોકોએ મીઠડા તો એવા બને ને, આપણને કેટલું મન થાય આપણને વાલ કરવાનું, કે વાલ કરા જ રાખીએ ને રમાડા જ રાખીએ એવું આપણને લાગે. ક્યારેક તો એવું થાય કે ક્યારેક મને વહેલા મોડું થયું હોય ને, તો હું આવી ગઈ હોય અને એ લોકો ન હોય ને, તો પછી પોતાનો ટાઈમ થાય ને, એટલે આપણે કેમ કોઈના ઘરે જાય તો દરવાજો ખટકાવીએ આપણે, એવી રીતના છે ને આ લોકો ડેલા ઉપર પોતાના પગથી આમ મારવા માંડે, એટલે અવાજ આવે એટલે તરત આપણને ખબર પડી જાય કે કુકુભાઈ સાહેબ આવી ગયા છે, હવે આપણે જવાનું છે. એના બિસ્કિટ ન આવે ને ત્યાં સુધી રાહ જોવે, આમથી માટા મારશે ને બેસી જશે. પછી એમના બિસ્કિટ આવ્યા ને તો મેં બિસ્કિટ ખવડાવ્યા ને હવે તો આ ઊભા નથી થવાના, કે તો એને બેઠા બેઠા જ મારે ખવડાવવા પડશે. હવે આ આળસુ બની જશે, હવે કોઈ પણ હલશે નહીં એની જગ્યાએથી. તો આવા છે કુકુ અમારા. પછી એમને બિસ્કિટ ખવડાવ્યા, રમાયડા અને થોડીક વાર બેઠી અને પછી અંદર આવી ગઈ હતી. અને ત્યાં જુઓ આ લોકો કેવા બોડીગાર્ડ બનીને બેસી જશે. હવે શું કહેશે ખબર, ચારે દિશામાં છે ને બની જશે, બેસી જશે એકદમથી, ચારે બાજુ જોશે, આમ જોશે ને બેસી જાય. હવે જો કોક અહીંયાથી નીકળું ને એટલે આ બધા જ એની ઉપર ભસવા માંડશે. એટલે અમારા બોડીગાર્ડ છે, અમારા ઘરમાં કોઈ પ્રવેશ ના કરી શકે આ લોકોની અનુમતિ વગર. તરત જ આ લોકો એમની ઉપર તરત ભાવ કરવા માંડશે, ભગાડી દેશે એને. મૂવિંગ ઓન. પછી અમે અંદર આવી ગયા અને હવે હું બનાવતી હતી અહીંયા કંડીલ, જે મેં લાસ્ટ યર પણ બનાવી હતી. એ અમે રાખી દીધી. તો ત્યાં હું પાછી એને ખાલી જસ્ટ લગાડતી હતી, કેમ કે બેઠા બેઠા જ કામ કરું છું અને જેમાં મને હાથમાં વધારે યુઝ ના કરવો પડે, મતલબ જેમાં બર્ડ ના કરવું પડે એવા જ હું કામ કરતી હતી. કેમ કે હજી પણ મને હાથમાં સોજો હતો ને, તેના લીધે દુખતું હતું એટલા માટે. અને મને છે ને ડેકોરેશન કરવું આવું બધું બહુ જ ગમે. અમારા ઘરમાં જો કે બધાને બહુ ગમે. અમારા ઘરમાં ગણપતિ હોય, સાતમ આઠમ હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, ગમે તે ફેસ્ટિવલ અમારા ઘરમાં ધૂમધામથી મનાવવામાં આવે, કેમ કે અમે બધા શોખીન છીએ. એવું નથી કે મને એકને જ ખાલી ગમે, નહીં, અમે ચારે એવા છીએ, મમ્મી પપ્પા હું ભાઈ, અમે બધા સરખા જ છીએ અહીંયા. અમને લોકોને ડેકોરેશન કરવું બહુ ગમે. કોઈ અમે ફોર્સફુલી એમ પરાણે કોઈ વસ્તુ ન કરી કે હા હવે આવે છે દિવાળી, કે હવે આ આવે તો આપણે કરવું પડશે, નહીં. અમે લોકો બધું અમારી જાતે જ બધું અગાઉ જ તૈયારી કરવા માંડી કે હવે આ ફેસ્ટિવલ છે, હવે આની આ તૈયારી કરવાની છે, એવી રીતના. હર વખતે અલગ અલગ લાઇટિંગ કરી છે. આ વખતે આવાળી લાઇટિંગ કરી છે, મતલબ ઉપરથી આવી રીતના થોડી ઢળતી હોય ને એ રીતની. અહીંયા છે ને અમે હજી આપણે કપડાં સુકવવાની ચીપટી આવે ને, ચીપટીથી અત્યારે લગાવ્યું ટેમ્પરરી, કેમ કે એને હજી એડજસ્ટ કરવાનું થશે ને એટલા માટે. અહીંયા મારી બાલ્કનીમાં પણ આ રીતના સીડી ઉપરથી આપણે અહીંયા આખી સિરીઝ લગાવશું. હજી ત્યાં સિરીઝ થાય છે તો ત્યાં સુધી અહીંયા લગાવી દઈ. એટલી જ વારમાં ત્યાં એ લોકોએ પાછું બોલાવી લીધી મને કે જોવા માટે આવો, ત્યાં ચાલુ થઈ ગયું એમ. તો અમે લોકો પાછા ત્યાં જોવા માટે વહી ગયા. તો બહુ સરસ મજાની લાગે છે. અહીંયા એક સિરીઝ બંધ છે, એ ચાલુ થઈ જશે પછી એ પપ્પાને ભાઈ હવે ચાલુ કરશે, બાકી આવી લાગે છે કંઈક. એ તો બહુ ગમી. તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો. હવે આપણે જઈએ મારા રૂમમાં ફટાફટથી પાછા અને જોઈએ ત્યાં જઈને આપણે હવે કામ ક્યાં પહોંચ્યું, કેમ કે હું ને મમ્મી લગાવતા હતા. પછી એને અમે થોડું ઘણું સેલો ટેપથી ચિપકાવી દીધું છે. હવે એને ચાલુ કરવાનું છે. જો કે મેં તો થોડીક જ હેલ્પ કરી, બાકી બધી મમ્મીએ જ કામ કર્યું છે, કેમ કે હું તો થોડું જ કામ કરું છું એટલા માટે. તો લાઇટ કર્યા પછી આ રીતની કંઈક લાઇટ લાગે છે, તમે જોઈ શકો છો કેટલી મસ્ત લાગે છે. અને મને છે ને અહીંયા ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવે છે, કેમ કે અહીંયા તડકો એટલો બધો નથી આવતો, એટલે તો મને સજેસ્ટ કરજો કોમેન્ટમાં કે કયા ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવવા જોઈએ જે સારા હોય. પાછળની બાલ્કની કામ પતી ગયું એટલા માટે હું નીચે આવી ગઈ, પાછી બેસી ગઈ. અમે અહીંયા બારે જે બારી છે ને વિન્ડોઝ, એમાં પણ અમે લાઇટિંગ લગાવી દીધી. જે મેઇન ડોર છે ત્યાં પણ અમે લાઇટ લગાવી દીધી, ફાનસ પણ લગાવી દીધી છે અને ઉપર પણ ફાનસ લગાવી છે. તો બહુ સરસ લાગે છે. અને પપ્પાને ભાઈ ઉપર અહીંયા સિરીઝમાં હજી કંઈક કામ કરે છે, જે બંધ થઈ ગઈ હતી, શાયદ એનું કામ કરતા હશે, અથવા હા ટમટમે લગાવતા હશે. એ મમ્મી પણ કામ કરે છે અને હું બેઠા અહીંયા શેક કરું છું, કેમ કે મને હાથમાં પાછું થોડું દુખવા માંડ્યું હતું. કામ કર્યું અત્યારે હું કામ કરતી હતી ને થોડું, એટલે મને પાછું દુખવા માંડ્યું હતું, તો હું શેક કરતી હતી બેઠા. મને ઇન્જેક્શન લગાડ્યું હતું ને, તો મારા હાથ છે ને 2 સોજી ગયા હતા. મારાથી ગ્લાસ પણ નહોતો પકડાતો, એટલા સોજી ગયા હતા.
તો બસ એ જ વાળું પાછું મને થોડું દુખવા માંડ્યું એટલે હું શેક કરું છું અને અહીંયા મસ્ત એવી લાઇટિંગ આવતી હતી ને તો હું લાઇટિંગને મજા લઉં છું. તો બસ હું બેઠા બેઠા વિડીયો બનાવું છું અને બધાને કામ ચીંધું છું અને કામ કહું છું અને સાથે શેક કરું છું. એના સિવાય મારી પાસે અત્યારે બીજું કોઈ કામ નથી. તો બસ આજ મારું કામ છે કે હું બધાની સાથે મસ્તી મજા કરું, વાતું કરું અને બે ફાલતુના વિડીયોઝ બનાવું. મને એમ થાય કે હું કામ કરી લઉં એવું મને નકરું થયા રાખે. બીજી બાજુ મારાથી કંઈ કામ ન થાય અત્યારે. ત્રીજી વસ્તુ એ કે અગર હું કામ કરવાનું કરું તો મને કોઈ કામ ન કરવા દે. એટલે અત્યારે મારા પાસે બેસવા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી. ખાલી શેક કરો, બેસો, મજા કરો અને આનંદ લ્યો જીવનનો. બસ એના સિવાય બીજું કંઈ કામ નથી. તો આવી લાઇટ લાગે છે અમારી તૈયાર થઈ ગઈ છે લાઇટ, જેવું તમે વિડીયોમાં જોઈ શકો છો એવું. આ વચ્ચે જે ધમધમિયા થાય છે ને એ પપ્પાને ભાઈએ લગાડ્યા છે કંઈક વાયરમાં લગાવીને અલગથી. જો હમણાં તમને ઉપર જઈને બતાવું છું. અહીંયા છે ને ઉપર પણ અમે ફાનસ લગાવી દીધી અને આ જો રેડ વાયર જે દેખાય છે ને એમાં ટમટમિયા લગાવ્યા છે. અને શું કહેવાય મને તો નથી ખબર, હું તો આને ટમટમિયા જ બોલાવું છું. અગર બીજું કંઈ નામ હોય તો મને કોમેન્ટ કરજો. તો આને અલગથી કંઈક વાયરમાં લગાડવાનો હોય ને આવી રીતના હોય. જો આ રીતનું દેખાય, તો આવું કંઈક દેખાય અને આવી રીતના મમ લાઇટ ઝગમગ ઝગમગ થયા રાખે. તો આવું કંઈક થાય. હા, મારી લાઇટ છે. મને તો મારી લાઇટિંગ બહુ જ ગમી, અમને બધાને બહુ ગમી. તમને ગમી કે નહીં મને કોમેન્ટ કરો. તમને કેવું લાગ્યું હોય એ પણ કોમેન્ટ કરજો. પછી અમે બ્રેક લીધો નાસ્તાનો અને પછી સૂઈ ગયા. બીજે દિવસે સવારે આરામ કર્યો, બહુ બધો મેં આરામ કર્યો. પછી હું આવી ગઈ હતી રંગોળી કરવા મમ્મીની સાથે. તો મેં થોડું ઘણી રંગોળી કરી, જેટલી મારાથી થાય એટલી. બાકી તો મમ્મી પપ્પા મદદ કરતા હતા રંગોળી બનાવવામાં. અને આ વખતે કેવું થયું હતું કે મને આવું થયું હતું તો હું જાજી વાર રંગોળી કરી બેસી નહોતી શકતી ને રંગોળી નહોતો બનાવી શકતી હતી જાજી વાર. તો આ વખતે અમારે છે ને એવું થયું કે એક દિવસ રંગોળી કરી, એક દિવસ નહોતા કરતા, બીજે દિવસે કરી, ત્રીજે દિવસે નહોતા કરતા. એવી રીતના મતલબ ગેપ પડીને એક દિવસ એવી રીતના મૂકીને એવી રીતના રંગોળી કરી છે. કેમ કે પોસિબલ નહોતી કે મારાથી રોજ રંગોળી કરવી એટલા માટે. અને મને રંગોળી કરવી બહુ જ ગમે છે. અમે હર દિવાળીના 5 દિવસ અલગ અલગ રંગોળી બનાવી છે અને મને બહુ મજા આવે રંગોળી બનાવવાની. કોઈ જોવે કે ના જોવે, મને બહુ મજા આવે એટલે હું રંગોળી બનાવી લઉં. પછી અમારી રંગોળી આ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો રાતના આવો દીવો રાખ્યો અને મમ્મી આ લક્ષ્મી પગલાં કરી લીધા. તો બહુ મસ્ત મજાનું લાગે છે. અને આ આપણી લાઇટિંગ કેટલી મસ્ત લાગે છે મને કોમેન્ટ કરજો તમને ગમ્યું કે નહીં. મને છે ને આવી રીતના લાઇટિંગ લગાડવી, રંગોળી બનાવી, દીવા કરવા, આવું બધું ડેકોરેટ કરવું મને બહુ જ મજા આવે આવું બધું કરવાનું. તો બસ હું તો રાત જોતી હોય કે ક્યારે ફેસ્ટિવલ આવે અને હું ડેકોરેશન ચાલુ કરી દઉં. અને બારે છે ને અમે જે ટ્રી લગાવ્યા છે ને એકદમ મોટા જ્યારે થઈ જશે ને ત્યારે એમાં પણ હું લાઇટિંગ લગાવીશ. એ પણ બહુ સરસ લાગશે. એના પછી અમે લોકો તૈયાર થઈ ગયા અને અમે પહોંચી ગયા નાનીના ઘરે. નાનીના ઘરે જઈને રંગોળી બનાવી અમે. અને અહીંયા પણ હું હર વર્ષે આવું છું રંગોળી બનાવવા માટે. કેમ કે નાના નાનીની એજ થઈ ગઈ છે ને તો એ ન કરી શકે એટલા માટે હંમેશા અમે લોકો આવી જઈએ રંગોળી બનાવવા માટે. એટલા માટે હું હર વર્ષે અહીંયા આવી જાઉં રંગોળી બનાવવા માટે. અને અહીંયા હું તૈયાર થઈને બેસી ગઈ છું રંગોળી બનાવવા માટે. અને અહીંયા મને મમ્મીએ પણ હેલ્પ કરી છે રંગોળી બનાવવા. મેં એકલીએ નથી કરી. અને આ મારા નાનીને પણ છે ને બહુ જ શોખ છે ઝાડવા લગાડવાનો, કુંડા, પછી રંગોળી બનાવવાનો, દીવા લગાડવાનું, લાઇટિંગનો આ તે. તો હવે તો એ ન કરી શકે તો અમે આવી જાય, અમે કરી દઈ બધી વસ્તુ. પછી રંગોળી ડન થઈ ગઈ. પછી અમે બેઠા વાતું ચીતું કરીને પછી અમે ઘરે આવી ગયા અને હું સૂઈ ગઈ હતી. કેમ કે આરામ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અત્યારે તો મારા માટે આરામ બહુ જરૂરી છે. એટલા માટે પછી હું બીજે દિવસે આરામથી જઈ ગઈ, ફૂલ આરામ કર્યો અને નાહ્યું ધોયું તૈયાર થઈ ગઈ મસ્ત. અને હવે આવી ગઈ હતી બહાર દીવા લગાડવા માટે. હવે આ દીવાની થાળી છે ને એ મેં વિડીયો મતલબ ફોટો બનાવવા માટે હાથમાં પકડી હતી, પણ હું 1 મિનિટથી વધારે પણ નથી પકડ્યું. 1 મિનિટ પણ મેં પૂરી હાથમાં નથી પકડી કેમ કે મને હાથ એટલો દુખવા માંડ્યો હતો ને મારે મૂકી દેવી પડી. પછી મેં અહીંયા દીવો રાખ્યો ગ્લાસવાળો. પછી મેં ડિસાઇડ કરતા હતા કે અહીંયા મારે આ નથી રાખવો. હવે એમ થયું કે હવે આ નહીં, આની બદલે હું આ દીવો રાખું. તો પછી મેં એ દીવો ગ્લાસનો હટાવી પાડી ઉપર રાખી દીધો અને એની બદલે જે આ દીવા આવે ને કોડિયાવાળા દીવા, માટીના જે દીવા, એ વાળા દીવા મેં રાખવાનું કર્યું. મેં કીધું રંગોળીમાં એ રાખવું છે તો ગેટ પાસે પણ આપણે એ જ રાખી. તો પછી મેં એ વાળા દીવા લગાડ્યા હતા અહીંયા ગેટ ઉપર. ઉમરા ઉપર લગાવી દીધા દીવા. એના પછી મેં લગાડ્યા રંગોળી પાસે દીવા રાખ્યા. મેં છે ને રંગોળીની ચારે બાજુ દીવા રાખ્યા, મતલબ ચારે ખૂણા પર, અને એક દીવો મેં રાખ્યો વચ્ચેની બાજુ. આજે હું કેટલા દિવસે કામ કરું છું એવું મને લાગે છે. એ પણ સાવ થોડું મિનિમલ કામ છે તો પણ મને એમ લાગે છે કે હાશ મેં કેટલા દિવસે કામ કર્યું. બાકી તો હું આરામ જ કરતી હતી. તો મેં અહીંયા રાખ્યા અને મને છે ને હજી પણ હાથમાં દુખે છે. મતલબ જો આટલી થાળી નાની હતી તો પણ હું એ પકડી નહોતી શકતી ચાજીવાર. મને તરત હાથમાં છે ને કરંટ મતલબ ઝટકા આવતો હતો. ખબર નહીં આવું મારી સાથે થાય છે કે આવું બધા સાથે થતું હોય. મને કોમેન્ટ કરજો જરા, મને સમજાવજો આ વસ્તુ શું હોય. કેમ કે મને છે ને ઇન્જેક્શન માર્યા હતા 2 હાથમાં. કેમ કે મારા 2 હાથ સોજી ગયા હતા એટલા માટે. મતલબ પહેલા હાથમાં ઇન્જેક્શન માર્યા, સોજી ગયો. પછી બીજા હાથમાં માર્યા, એ પણ સોજી ગયો. પછી તો ઇન્જેક્શન મતલબ લગાડી જ નહોતી શકતી એટલા સોજી ગયા તમારા હાથ. તો મને છે ને હાથમાં ઝટકા આવતા હોય ને એવું થાય, કરંટ ન આવતો એવું થાય. હવે આવું થાય જ કે મને થતું હતું વીકનેસના લીધે. મારો વજન પણ ઘટી ગયું હતું 5 કિલો. એટલે આ વસ્તુ મારી સાથે જ થઈ છે કે આવું નોર્મલી પણ થતું હોય. અગર કોઈને ખબર હોય ને કોઈની સાથે થયું હોય તો મને કોમેન્ટ કરજો. તમારી પણ મારી સાથે શેર કરજો.
મૂવિંગ ઓન. હવે હું લગાડું છું અહીંયા પાડી ઉપર દીવા જે મમ્મીએ છે ને આખા રેડી કરીને રાખ્યા છે, મસ્ત મસ્ત દીવા રેડી કરીને રાખ્યા છે. અને મારે કંઈક કામ કરતું મને કામ કરવા નહોતા દેતા, એટલે હું દીવા લગાવવાના કામ કરતી હતી. તો અહીંયા મમ્મીએ છે ને પાણીની અંદર કોઈ કલર મિક્સ કરી અને આવા કલરફુલ દીવા બનાવ્યા છે, જેથી કરીને બહુ સરસ લાગે એટલા માટે. તો હું અહીંયા છે ને કન્ફ્યુઝ થઈ જતી કે કયો કોમ્બિનેશન રાખું, કયા દીવા પછી કયા કલરનો દીવો રાખું. બસ હું એ જ કરતી હતી અને દીવા લગાવતી હતી, મમ્મી સાથે વાતો કરતી હતી, મસ્તી મજાક કરતી હતી અને સાથે સાથે દીવા પણ રાખતી હતી. તો વાતો કરવાની સાથે તોફાન કરવાની સાથે અમે દીવાનું પણ કામ કન્ટિન્યુ રાખ્યું. દીવા લગાડ્યા બે બાજુ અને બીજી બાળી પર પણ મેં લગાવી દીધા. અને પછી મને એમ થયું કે મેં આ દીવામાં કંઈક તો લોચા માર્યા છે, મેં ક્યાંક તો વધારે ને ક્યાંક તો ઓછા દીવા મૂકી દીધા છે અને વચ્ચે બે દીવા જ મૂકવાનું ભૂલી ગઈ હતી. પછી હું બધી જગ્યાએ કાઉન્ટ કરતી હતી બે બાજુ કે કેટલા દીવા છે, તો પછી બરાબર હતા. તો કે મેં કીધું આવું કેમ થયું, મેં કીધું મમ્મી કે તે બહુ દીવા બાજુમાં રાખી દીધા ને એટલે એવું થયું હશે. પછી મેં બધા દીવા પાછા ફરીને સરખા કર્યા, આમ પ્રોપર દેખાય એ રીતના. તો અહીંયા પણ પરફેક્શન જોવે જોઈએ, દીવા દેખાવા જોઈએ, સરસ મજાના લાગવા જોઈએ, તો મજા આવે. અને વચ્ચે બરાબર ગેપ હોવો જોઈએ, આગળની સાઈડ હોવો જોઈએ, દેખાય એવા હોવા જોઈએ કે એનું લાઇટિંગ મતલબ આપણે ઊભા હોય ને દેખાવું જોઈએ. પાછળ વયો જોઈએ તો દેખાય નહીં ને, તો કંઈ મતલબ જ નથી. તો પરફેક્શન તો જોવે જ ને ભાઈ, કંઈ મારો વાક છે તમે જ કહો. ચલો પરફેક્શન તો જોવે કે ન જોવે. બીજી બાજુ પછી હું અહીંયા પણ દીવા સરખા કરતી હતી ને તો મમ્મી મને કંઈક બોલાવ્યું તો મારા હાથમાં દીવા હતો, તો મેં એમને જ પાછળ ફરી ગઈ, તો મેં એમને જ વિડીયો બનાવી લીધો એનો. અને પછી પાછું હું દીવા સરખા કરવા માંડી બે બાજુ. તો અહીંયા દીવા સરખા કરી દીધું, મારો ફેસ નહોતો દેખાતો. તો મમ્મી કે તું ફેસ તો દેખાડી, કે તારો ફેસ તો દેખાતો જ નથી કે વિડીયોમાં. મેં કીધું બધાને ખબર છે આ હું જ છું, ખ્યાતિ સોની હું પોતે જ હું. મેં કીધું ફેસ બધાને ખબર જ છે. મેં કીધું દેખાડું ના દેખાડું કંઈ ફેર નથી પડતો. અહીંયા દીવાનું કામ પૂરું થાય છે અને જો આ લાઇટ રહી ગઈ કરવાની, તો હું ત્યાં લાઇટ ચાલુ કરી દીધી ફાનસની ઉપર જે લગાડ્યું છે ને એની કંડીલની. પછી જો આ રીતની અમારી લાઇટ લાગે છે, કેવું લાગે છે, આ બધું મસ્ત મસ્ત લાગે છે અને મને તો બહુ જ ગમ્યું. તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને અહીંયા પછી છે ને હું વિડીયો બનાવતી હતી, મેં કીધું થંબનેલ માટે થોડો મેં કીધું બનાવી લો. તો મને એમ કે મતલબ ફોટો મને એમ કે મમ્મી લેતી હશે તો છે ને વિડીયો હતો ચાલુ, તો વિડીયો બની ગયો, તો મેં બસ એમને અપલોડ જ કરી દીધો. મને છે ને આ દીવા, રંગોળી, લાઇટિંગ બહુ જ ગમે, જેમ મેં તમને આગળ પણ કહી દીધું. તો મેં સૌથી વધારે એના જ વિડીયો લીધા છે અને એના જ વિડીયો બનાવ્યા છે અને એના જ વિડીયો અપલોડ પણ વધારે જ કર્યા છે, ખબર નહીં કેમ, પણ બસ મેં આ જ વિડીયો વધારે અપલોડ કર્યા છે કેમ કે મને બહુ ગમ્યું. તો મને એમ કે હું તમને પણ દેખાડું કે જો આ બધું આટલું સરસ મજાનું કર્યું છે, હું તમને પણ દેખાડવા માંગતી હતી, એટલા માટે મેં એના વિડીયો વધારે રાખ્યા. અને બહારથી આ રીતનો આખો લુક લાગે છે, બહુ મસ્ત લાગે છે. જ્યારે આ ટ્રી મોટા થઈ જશે ને, મતલબ ઝાડવા છે, મેં તમને કીધું એમ જ્યારે મોટા થશે ને ત્યારે બહુ મસ્ત લાગશે, એની અંદર લાઇટિંગ કરશું ને ત્યારે. હવે અમે લોકો બધા રેડી થઈને જશું બહાર, કેમ કે અમે લોકોએ કોઈ શોપિંગ નથી કરી દિવાળીની. અને કાલે હું નાનીના ઘરે ગઈ હતી ને, તો મેં આ છે ને રસ્તામાંથી બે બલૂન્સ લીધા હતા, તો મેં અહીંયા રાખી દીધા. મૂવિંગ ઓન. હા, તો એમ કીધી હતી હવે લોકો અમે જઈશું શોપિંગ કરવા માટે, કેમ કે નવરાત્રિ અને દિવાળીની વચ્ચે કાફી ઓછો સમય હોય, એમાં હું પણ બીમાર પડી ગઈ હતી, તો બધા એમાં ને એમાં જ હતા, તો કોઈ શોપિંગ નથી કરી. તો હવે શોપિંગ કરશું અમે લોકો, જો કંઈ મળી જાય સારું ગમી જાય તો. અને સાથે લાઇટિંગ પણ જોઈ લઈશું બારે, બહુ મસ્ત મસ્ત લાઇટિંગ કરી છે રાજકોટમાં. હું તમને પણ દેખાડું મારા રાજકોટમાં કેવી લાઇટિંગ કરી છે, મને બહુ જ ગમે. અને કંઈ લેવાનું હોય કે ના લેવાનું હોય, ફ્રી થઈ અને અમે લોકો છે ને તહેવારમાં આવી રીતના લાઇટિંગ કરી હોય ને, જ્યારે પણ ડેકોરેશન કંઈ કર્યું હોય ને, એટલે અમે લોકો બહાર નીકળી જઈએ ચક્કર મારવા માટે. કંઈ જાય નહીં પણ જસ્ટ ચક્કર મારીને આવતા રહી, કેમ કે બહુ બધી બાજુ ભીડ હોય, એટલા માટે હું જાતી નથી. મને ખાલી લાઇટિંગ જોવી હોય ને, તો એટલા માટે અમે લોકો નીકળી પડી લાઇટિંગ જોવા માટે. જો આ બિલ્ડિંગમાં પણ છે ને અહીંયા તમે લગાવ્યા, જેવા આપણે ઘરે લગાવ્યા હતા ને એવા જ. તમે કયા સિટીથી છો અને તમારા સિટીમાં પણ આટલું બધું ડેકોરેશન ને બધું થાય છે, મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું સાંભળવા માટે રેડી છું. તમે કહેજો મને કોમેન્ટમાં કે તમારે ત્યાં કેવું હોય છે દિવાળીમાં, કે બધા જ ફેસ્ટિવલમાં કેવું હોય છે. અને રાજકોટમાં છે ને રેસકોર્સ ઉપર છે ને રંગોળી સ્પર્ધા પણ કરવામાં આવે, કોમ્પિટિશન જેને બોલાય, રંગોળીની કરવામાં આવે છે. તો હર વર્ષે થાય છે ત્યાં. આગળના વર્ષે પણ મતલબ ઘણા વર્ષોથી થાય છે, ત્યારે હું રંગોળી કરવા જતી હતી ત્યાં કોમ્પિટિશન માટે. આ વખતે હું જઈ નથી શકી, તો હવે હું નેક્સ્ટ યર જેવું ટ્રાય કરું છું. એના માટે છે ને પૂરી ડિટેલ્સ વિડીયો મેં બનાવી છે, તો એ તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે. તો નેક્સ્ટ પાર્ટ બીજો પણ જરૂરથી જોજો. તમે અહીંયા એક બાલાજીનું મંદિર આવી હતું, તો છે બાલાજી ચેપડાના. એના પછી મેં આગળ વધ્યા ને તો અહીંયા એક શોપ હતી, એના ટ્રી ઉપર પણ બહુ સરસ મજાની લાઇટિંગ હતી, જેમ તમે વિડીયોમાં થોડું ઘણું દેખાણું હતું. તો એ રીતની મને બહુ જ મજા આવે. અહીંયા જે શોરૂમ છે એમાં પણ લાઇટિંગ કરેલી છે અને સામેની સાઈડ પણ લાઇટિંગ છે, પણ એ લાઇટિંગ છે ને ઓલીવાળી લાઇટિંગ છે, જે આપણે મતલબ જે અત્યારે નવા બિલ્ડિંગ બને છે ઓલરેડી લાઇટિંગ આપેલી હોય એ વાળી લાઇટિંગ. જે સિરીઝવાળી લાઇટિંગ લગાડવાની હોય ને એ વાળી લાઇટિંગ નહોતી. આ વિડીયોમાં કેટલી વાર લાઇટિંગ બોલી છે કોમેન્ટ કરજો. તો અમે આગળ વધી ગયા. અહીંયા બહુ બધો ટ્રાફિક હતો, તો મેં ઉપરથી સ્કૂટર લઈ લીધું અને અમે જઈ છીએ બીજા મોલ બાજુ. હવે ત્યાં પણ બહુ ટ્રાફિક હતો. અને હા, આ વખતે તો કેવું થયું છે કે હવે મારે ડ્રાઈવ કરવાનું જ નથી, તો હું પાછા બેઠી બસ મજા કરું છું, લાઇટિંગ જોઉં છું, વિડીયોઝ ક્યારેક બનાવી લઉં. પછી હાથ દુખી છે તો ક્યારેક મમ્મીને ફોન આપી દો, પપ્પાને ફોન, ભાઈને ફોન આપી દો, તમે વિડીયો બનાવી દો, કેમ કે મને હાથ દુખવા માંડે. તો બાકી હું બેઠી રહું અને બસ હું જોયા રાખું બધું. મજા છે મારા અત્યારે, મજા ચાલે, જલસા ચાલે છે મારા અત્યારે. પહોંચી તો ગયા છે પણ ટ્રાફિક બહુ બધો છે, તો હવે જોઈએ હવે કંઈક ગમે છે કે નથી
નથી ગમતું, એ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે એન ટાઈમે કંઈ ગમવું જરાક પોસિબલ ના હોય. એટલે પછી મેં મોલમાં આવી ગયા તો અહીંયા લાઇટ નહોતી, ખબર નહીં કેમ અહીંયા લાઇટ વહી ગઈ હતી, જનરેટર પણ ઓન નહોતું, ખબર નહીં શું થયું હતું. તો અમે લોકો અંદર પહોંચી ગયા ને તો ભૂતિયા મહેલ જેવો લાગતો હતો. મતલબ ભૂતિયા મહેલ, ઓલું તમે મૂવી જોયું છે, તમને ખ્યાલ હોય ને તો ડર એટ ધ રેટ મોલ આવે છે, હોરર મૂવી છે. શું એ જોયું છે મને કમેન્ટ કરજો. તો આખું છે ને ભૂતિયા મોલ લાગતો હતો, મને તો બહુ મજા આવતી હતી અંદર જઈને જોયું ને તો છે ને અમુક જગ્યાએ લાઇટ ઓન હતી. મતલબ કે જે લોકો છે ને ઓલરેડી પોતાનું પર્સનલ શાયદ હશે, ખબર નહીં, જનરેટર, એ લોકોની થોડી ઘણી લાઇટ ઓન હતી, બાકી બધી લાઇટ ઓફ હતી. આખા મોલમાં જ લાઇટો બંધ હતી, ક્યાંય પણ લાઇટ ચાલુ નહોતી. અને જ્યાં પણ ઓન હતી ને નીચે માર્ટ છે, તો ત્યાં કેવું થઈ ગયું હતું, જે અંદર હતા ને બહાર નહોતા જતા, તો બહાર હતા એને અંદર નહોતા જવા દેતા, કેમ કે ઓબ્વિયસ છે કે સિક્યુરિટી કેમેરો બધું બંધ હોય એટલા માટે, અને એમની સિસ્ટમ એ બંધ હોય, તો એ પણ પ્રોબ્લેમ થાય બિલ્ડિંગમાં, તો એટલા માટે કોઈને અંદર નહોતા જવા દેતા, ત્યાં નહોતા કોઈ બહાર આવી શકતા. એ સિચ્યુએશન જોઈને મને છે ને ઓલું સોંગ યાદ આવતું. તો તમને ખ્યાલ હોય ને તો એક જૂનું સોંગ છે કે અંદર સે ના કોઈ બહાર અપાય, અંદર બહાર સે કોઈને અંદર જા પાય. એ વાળું સોંગ અગર કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. સેમ એવું જ અહીંયા હાલાત અત્યારે તો થઈ ગઈ હતી, બધી સિચ્યુએશન એવી જ હતી અહીંયા. પછી અમે ઉપર આવી ગયા તો ઉપર પણ બધું બંધ હતું, અને હું જોતી હતી બસ એમને. મેં ને મમ્મી આખા મોલમાં આટા મારી લીધા કે અંધારામાં મેલ કેવો લાગે, ભૂતિયા મહેલ, ભૂતિયા મોલ કેવો લાગે છે, જોઈ લીધો અમે બસ આમથી આમ જતા હતા ને તો અહીંયા છે ને મને વસ્તુ દેખાઈ ગઈ કે આજે એક બે સ્ટોર છે ને એમાં તો ફૂલી લાઇટ છે અંદરની સાઈડ. મતલબ ખબર નહીં લોકોનું પોતાનું જનરેટર હશે કે શું હશે, ખબર નહીં. તો પછી હું ને મમ્મી બસ આમથી આમ આટા મારતા હતા, અને અહીંયાથી પણ બહાર આ લાઇટિંગ દેખાય છે અહીંયા. તો સી આપણે બહાર જઈને જોશું. અત્યારે તો ફિલહાલ અમે અંદર જ આટા મારી છીએ. તો અમે ઘણા બધા આટા માર્યા, મસ્તી મજા કરી, તોફાન કર્યા, વાતો કરી, અને થોડી વાર વેઇટ પણ કરી કે અગર લાઇટ આવી જાય તો, પણ લાઇટ આવતી જ નહોતી. પછી મને દેખાઈ ગયા આ ટોયસ, કેટલા મસ્ત છે અહીંયા ટોયસ બધા, વાવ મસ્ત છે. પછી એ જોયું, એના પછી પાછું થોડી વાર અમે લોકોએ વેઇટ કર્યું કે શાયદ આવી જાય તો, પણ લાઇટ તો આવી જ નહીં. પછી અમે લોકો ફાઇનલી ગીવ અપ કરી લીધું, અને પછી અમે લોકોએ ડિસિઝન લીધું કે હવે આપણે પાછા રિટર્ન થઈ જાય, હવે તો અહીંયા લાઇટ આવવાની નથી. પંચાયતું કરી લીધી, અને આખા ગામનું મેં બધું અપડેટ લઈ લીધું કે શું ચાલે છે ગામમાં. પછી અમે લોકો બહાર નીકળી ગયા, અને અમે લોકો છે ને અંધારું હતું ને તો અમારા બંનેના ફોનમાં છે ને ફ્લેશ લાઇટ ઓન હતી. તો હવે એમાં એવું થયું, અમે નીચે ઉતરતા હતા તો મમ્મીનો ફોન આવી ગયો, તો મમ્મીએ છે ને કાને આવી રીતના ફોન રાખી દીધો, તો એની સીધી લાઇટ છે ને મારા ફેસ ઉપર જ આવતી હતી. એક રીતે તો વિડીયો બનાવવામાં મારે સારું પડી ગયું, લાઇટ આવી ગઈ, પણ હું જ હાઇલાઇટ થતી હતી, તો મને જ બધા જોતા હતા. પછી ત્યાંથી નીકળ્યા અમે લોકો અને આગળ ગયા, અને પાર્કિંગની બાજુ મતલબ પ્રસ્થાન કર્યું અમે લોકોએ. અને પાર્કિંગમાં જઈને જોયું ને તો એકદમ અંધારું, સાવ એટલે સાવ. જેમ નીચે જતા હતા ને, કેમ કે બેઝમેન્ટમાં પાર્કિંગ હોય ને, તો એટલા માટે જેમ નીચે જતા હતા ને અમે એટલું જ અંધારું. અને પાર્કિંગની અંદર ગયા પછી તો સાવ અંધારું, અને બધા લોકો બહાર જે આંટા મારતા હતા બધા લોકો નીકળવા માંડ્યા હતા, બધા ગીવઅપ કરી ગયા હતા કે ભાઈ હવે લાઇટ નહીં આવે એવી રીતના. પછી અંદર પાર્કિંગમાં તો ભાઈ સાચું એવું જ લાગ્યો ખરેખર કે ભૂતવાળી કોઈ પ્લેસ હોય ને ત્યાં પહોંચી ગયા હોય ને એવું જ લાગતું હતું. કેમ કે અમે આવ્યા ત્યારે તો અમારી પાસે સ્કૂટર હતી તો લાઇટ હતી, અત્યારે તો ખાલી ફ્લેશ લાઇટ જ હોય, એટલે વધારે એવું લાગતું હતું ભૂત જેવું કે અંધારું અંધારું હતું, ને મજા આવતી હતી એક રીતે. પણ પછી અમે ત્યાંથી બહાર આવી ગયા, અને બહાર આવીને અમે જોયું તો અહીંયા ટ્રાફિક હતો. આ ખબરની ગાડી આવી રીતના કેમ ચડાવી દીધી હશે. પછી ત્યાં આગળ જોયું ને તો કંઈક થયું હશે, મતલબ ગાડીમાં, કેમ કે કાચવાન ઉપર હતા ને એવી રીતના ઉપર ચડી ગયેલી ગાડી હતી, તો અમને એમ કે કંઈક થયું હશે. પછી ત્યાંથી અમે લીધો યુ ટર્ન, અને હવે અમે જઈએ છીએ આગળ બીજા મોલ બાજુ. આગળ જતા હતા ને એમાં અહીંયા આવી ગયો શોરૂમ, તો એની લાઇટો બહુ સરસ મજાની લગાવેલી હતી. અને પછી એના પછી નેક્સ્ટ શોરૂમ આવી ગયો, એમાં પણ બહુ લાઇટ સરસ મજાની હતી. બેયનું કોમ્પિટિશન ચાલતું હતું કે અમારે ત્યાંથી લઈ જશે, અમારે ત્યાંથી લઈ જશે, જાણે બધા લઈ જ જવાના હોય ગાડી, એવી રીતના કોમ્પિટિશન ચાલતું હતું બે વચ્ચે. મૂવિંગ ઓન. આ જોવો મોલ આપણો જે હમણાં ભૂતિયા મોલમાં આપણે ગયા હતા ને એ હજી બંધ છે, હજી લાઇટ નથી આવી આની અંદર. સારું થયું ત્યાં વેઇટ ન કરી અને નીકળી ગયા અમે લોકોને, તો ખબર નહીં આ લાઇટ ક્યારે આવે. પછી અમે લોકો બીજી બાજુ આવી ગયા, અને અહીંયા પણ બહુ જ ટ્રાફિક હતો. અમારે અહીંયા સાઈડમાં મોલમાં જવાનું હતું, એટલે મેં ઉપરની સાઈડ ગાડી ચલાવતા હતા કે ટ્રાફિકમાં ઊભું ન રહેવું પડે, ફટાફટથી મોલમાં પહોંચી જાય આપણે, કારણ કે આપણે અહીંયા જ જવું છે એટલા માટે. તો પછી ત્યાંથી અમે પાર્કિંગમાં સ્કૂટર પાર્ક કરી દીધું, અને અહીંયા બહુ મોટું બમ્પ આવી ગયું. પછી ત્યાંથી અમે પાર્ક કરી અને ઉપર આવી ગયા પેન્ટાલુન્સમાં. અહીંયા પહેલાં છે ને બિગ બજાર હતું, હવે પછી એના પછી સ્માર્ટ બજાર થઈ ગયું, તો એ પણ થઈ ગયું બંધ. પહેલાં બિગ બજાર બંધ થયું, પછી સ્માર્ટ બજાર પણ બંધ. ખબર નહીં ત્યાં કોઈ વસ્તુ ટકતી જ નથી. અહીંયા આ મોલ જે છે ને, આ મોલમાં પણ એવું છે, જે પેન્ટાલુન્સ છે ને એક જ વસ્તુ ઓન છે જે સક્સેસફુલી ચાલી રહી છે. અંદર એક બે વસ્તુ છે જે ચાલુ છે, બાકી આખો મોલ બંધ છે. ખબર નહીં કેમ આ મોલ શું કામ બંધ રહે છે, શું રીઝન છે, કાંઈ કોઈને ખબર નથી. ત્યાંથી અમે શોપિંગ કરી, અને અહીંયા અમે આવી ગયા નાસ્તો કરવા માટે, કંઈક ખાવા પીવા માટે. અને બાકી તો શોપિંગમાં મમ્મીની શોપિંગ વધારે કરવાની હતી, એની બદલે મારી શોપિંગ પણ કરી લીધી છે. કેમ કે હું તો ઓનલાઈન મંગાવતી રહેતી હોય કંઈક ને કંઈક, તો મેં કીધું તો મારે તો હું એમાંથી પહેરી લઈશ. કેમ કે હું પછી બીમાર પડી ગઈ હતી, તો મેં કંઈ પહેર્યું નહોતો નવા કપડાં, તો મેં વિચાર્યું હતું કે હું એમાંથી જ કંઈક પહેરી લઈશ, પણ તો પણ મેં શોપિંગ કરી જ લીધી. પછી લોકો અમે ત્યાંથી નીકળી ગયા, અને ત્યાંથી બસ પછી એમને રાજકોટમાં આટા માર્યા અમે લોકોએ. અને મારે લાઇટિંગ જોવી હતી, તો મેં આખા રાજકોટમાં આટા મારી લીધા લાઇટિંગ જોવા માટે, કે હું ક્યાંય રહી ન જાઉં છું લાઇટિંગ જોવામાં. તો મસ્ત મજાની બધે લાઇટ જોઈ અમે.
બારે કંઈ કામ પણ ન હોય ને તો પણ હર ટાઈમ અમે દિવાળીમાં કે ગણપતિમાં છે ને બારે હું જોવા વહી જાઉં, ડેકોરેશન લાઇટિંગ બધું જોવા માટે, કેમ કે પછી હું યાદ રાખીશ અને નેક્સ્ટ યર હું એમાં એડ ઓન કરીશ અમારા ઘરે જે ડેકોરેશન કરવાનું હોય ને ત્યારે. તો બસ એ વાળો સીન છે, તો હું એવું જ કરું છું. હર વખતે બારે જાઉં, આઈડિયા લઈ આવું, પછી ઘરે આવી જાઉં, પછી નેક્સ્ટ યર હું એને અપ્લાય કરું અગર મને કંઈક ગમી ગયું હોય તો. પછી ઘરે આવીને અમે લોકો બેસી ગયા હતા રંગોળી કરવા માટે. તો મેં આ ડ્રો કર્યું છે આખું, અને હું ને પપ્પા કરતા હતા. પછી બાજુવાળા લોકો પણ આવી ગયા હતા, તો થોડી વાર 5-10 મિનિટ એ લોકો પણ બેઠા હતા, એમને પણ થોડું ઘણું રંગોળી કરી. પછી અહીંયા અમારું જો કલર મેચિંગ થઈ ગયું. પછી હું ને પપ્પા રંગોળી કરતા હતા, મમ્મી અંદર થોડું કંઈક કામ કરતા હતા, જમવાનું કાઢતા હતા, એવું કંઈક હતું. પછી અમે લોકો પાછા રંગોળી કરવા બેસી ગયા, અને રંગોળી કરતાં મારાથી છે ને આવી રીતના આમાં કલર મિક્સ થઈ ગયો. તો આવી રીતના છે ને મિક્સ કરી નાખવાનું, કોઈને ખબર જ ન પડે કે આની અંદર કલર બીજો આપણે એડ કરી દીધો છે. પછી મમ્મી આવી રીતના ઢગલીઓ કરતી હતી, અને એની ઉપર કલરવાળી પણ બીજી ઢગલીઓ કરી એ લોકોએ, અને હું આ સાઈડ બીજી વસ્તુ કરતી હતી. જેટલી મારાથી પોસિબલ હતું એટલું કરતી હતી. મતલબ હું, મમ્મી, પપ્પા અમે ત્રણેય મળીને આ આખી રંગોળી કમ્પ્લીટ કરી હતી. અને અહીંયા છે ને ખૂણામાં કરતી હતી. મને ખ્યાલ પણ નહોતો કે મમ્મી વિડીયો બનાવે છે મારો. પછી મમ્મીએ કીધું વિડીયો છે સામું જો. પછી મને ખબર પડી કે અહીંયા તો વિડીયો ઓન છે. મારે છે ને આવું થાય, હું છે ને વિડીયો બનાવવાનું કાયમ ભૂલી જાઉં, અને મમ્મીને છે ને યાદ આવી જાય ને તો મમ્મી એટલી એક્સાઇટમેન્ટ છે ને વિડીયો બનાવવા માટે, તો એમ કે વિડીયો બનાવી તારે વિડીયો નથી બનાવવા. હર ટાઈમ મને યાદ કરાવતી રહે કે વિડીયો બનાવ તારે વિડીયો બનાવવા, વ્લોગ માટે વિડીયો બનાવી લે, યુટ્યુબ માટે વિડીયો બનાવી લે, ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવી લે, એમ યાદ કરાવવા રાખે મને. ક્યારેક હું ભૂલી જાઉં તો પોતે મારો ફોન લઈને બનાવવા માંડશે વિડીયો. પણ આખા ખરાબ થઈ ગયા છે. હવે હું આને 5-6 વાર વોશ કરીશ ને ત્યારે આ જશે, ત્યાં સુધી હાથમાંથી નીકળશે પણ નહીં આ કલર. પછી અહીંયા જે થોડું ઘણું ટચઅપ કરવાનું હતું એ મમ્મીએ ટચઅપ કરી આપ્યું, કેમ કે આટલું લાંબુ થઈને મારાથી કરવું પોસિબલ નથી અત્યારે, કેમ કે એકબીજા હાથનો ટેકો દેવો પડે, અને અત્યારે મારાથી ટેકા દેવાય એમ છે નહીં. એટલા માટે મારો હાથ તો એકદમ ખરાબ થઈ ગયો છે. અને પ્લસ મારા પગ પણ અત્યારે દુખવા માંડ્યા છે, મને સોજી ગયા હતા, લાલ થઈ ગયા હતા, કેમ કે હું જાજી વાર બેઠી રહી. કેમ કે હું અત્યારે વીકનેસ છે ને મને, એટલા માટે, બીજું કોઈ બહાના નથી કાઢતી હું. પછી આ અમારી રંગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતની. એટલી સરસ મજાની. મમ્મી આગળ બીજું કરે છે, હું અહીંયા આવી ગઈ છું પોપઅપ લઈને, પોપઅપ ફોડવા માટે. પણ મમ્મીનું આ કંઈક હજી એને કંઈક કરવું છે અહીંયા, તો એ કરે છે ત્યાં સુધી હું આ પોપઅપ ફોડી લઈશ. પછી મેં એને પોપઅપ ફોડ્યા. અને તમને પોપઅપ ફોડવા ગમે છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એ અંદર રંગોળીનો પથારો કર્યો તો એ મમ્મી પપ્પા હવે બધું ઉપાડશે, કેમ કે મારાથી તો નહીં થાય એટલું બધું કંઈ કામ. તો હવે એ લોકો કરશે ત્યાં સુધી હું પોપઅપ ફોડીશ, અને એમની રાહ જોઈશ કે એ લોકો આવે બાર બીજા ફટાકડા ફોડવા માટે. અને અહીંયા છે ને એક તો હું ઘા ચાચા કરી નહોતી શકતી, તો હું એમને જ આમ નીચે પછાડ દીધી હતી, અને જે ન ફૂટે ને એ પગેથી ફોડી દીધી તો ફૂટી જતા હતા. તો તમે કઈ ટીમમાં છો મને કહી દેજો. નાના ફટાકડા ફોડો જેમાં ઠેબા ચકરી, ફૂલઝડી, ફુવારો, આવું બધી વસ્તુઓ આવે, પોપઅપ ને આ બધું, એ ટીમમાં છો કે તમે લોકો બી ટીમમાં છો જેમાં મોટા મોટા ફટાકડા ફૂટે, બોમ્બ ધડાકાવાળા અને રોકેટવાળા અને એવા ફટાકડા ફૂટે એમાં જ? મને કોમેન્ટ કરીને કહેજો કે તમે કઈ ટીમમાં છો. પછી મમ્મીએ મને અવાજ કર્યો કે જોઈ લે રંગોળી ખતમ થઈ ગઈ છે. તો હું અંદર આવી ગઈ જોવા માટે કે રંગોળી કેવી લાગી. આ તો આપણે કર્યું જ હતું, પણ જે મમ્મીએ નવી રંગોળી બનાવી હતી ને એ મેં જોયું, બહુ મસ્ત બનાવી નાખી હતી, અને લક્ષ્મીજીના પગલાં પણ કરી દીધા હતા. તો મસ્ત તમારી રંગોળી થઈ ગઈ હતી. તમને કેવી રંગોળી લાગી મને કોમેન્ટ કરીને કહેજો. પછી બંને જણા બહાર આવી ગયા હતા, અને આજે સકનના ફટાકડા ફોડવાના હોય તો એ થોડાક ફટાકડા મેં લઈ લીધા, અને હવે હું ફટાકડા ફોડીશ. અહીંયા પણ તાજુ મોડું થઈ ગયું હતું એટલા માટે થોડાક જ ફટાકડા લીધા, બહુ ચાચા ફટાકડા નથી લીધા. પછી અહીંયા હું ફટાકડા ફોડતી હતી, મતલબ ફૂલઝર જલાવતી હતી. એક તો ફૂલઝર જલાવવામાં છે ને ભાઈ જમાનો વયો જાય, ફૂલઝર કોઈ વાતે જલે જ નહીં જલ્દીથી. પછી અહીંયા મેં શંભુ કર્યો, તો શંભુ છે ને એકવારમાં થયો નહીં, ફૂસકું થઈ ગયું. પછી પાછું મેં બીજી વાર જઈને કર્યું ને તો 2 સેકન્ડ માટે બંધ થઈ ગયું. તો હું સારું થયું પાછીનું ગઈ, ને પછી પાછું અચાનકથી ચાલુ થઈ ગયું. એટલે શું છે ને ફટાકડા બંધ થઈ જાવ ને પછી પાછી જવા દે. હું પપ્પાને ભાઈને કહી દઉં તમારે ફોડો હોય તમે ફોડો, ચાલુ કરો તો જવા દો ફટાકડો. હું નથી જવાની બીજી વાર ફટાકડો કરવા જ ન જાઉં. પછી અહીંયા મેં ઠેબા ચકરી કરી, અને જેમ કે મેં તમને કીધું તો એમ બધા વિડીયો મારા મમ્મીએ બનાવ્યા છે. કેમ કે હું તો ભૂલી જતી હોય વિડીયો બનાવવાને, તો મમ્મી બનાવી દે, અને પછી મને એમ કે તું બનાવ ને, તારે જે કરવું હોય કર ને, હું તને વિડીયો શૂટ કરી દઈશ, એવી રીતના કરે. એટલે એ ફોન પકડી રાખે, ને મારે આવી રીતના ફટાકડા ફોડવા હોય કે કાંઈ પણ શૂટ કરવું હોય ને તો એ મને કરી દે છે. ને હું નાના જ ફટાકડા ફોડું છું, પણ એમાં પણ હું ડરી જાઉં, કારણ કે મારો ભાઈ મારી બહુ મસ્તી કરે, બહુ સડી કરી રાખે મારી. હું ફટાકડો ફોડવા જાઉં તો મને નકરું બીવડાવવા રાખે, ચૂર એવું કંઈક કરવા રાખે. એટલે મને એમ થાય હમણાં ફૂટશે એવું થયા રાખે. અને 1-2 વાર છે ને એવું થયું પણ છે કે ફટાકડો ફૂટો પણ જાય. એટલા માટે હું થોડીક આગી જ રહું ફટાકડાથી, ભાગી જાઉં ફટાફટ ચાલુ કરીને. પછી અમે લોકોએ ફટાકડા ફોડ્યા, ફટાકડા ખતમ કર્યા, અને પછી મારી ફૂલઝર બાકી રહી ગઈ હતી તો મેં ફૂલઝર કરી. તો બસ આજનો દિવસ અહીંયા સમાપ્ત થાય છે. આપણે પહેલો અને બીજો દિવસ તમે જોઈ લીધો. આ રીતનો અમારો દિવસ હતો. આરામ કર્યો, મજા કરી, મસ્તી કરી, ફટાકડા ફોડ્યા, લાઇટિંગ કરી, શોપિંગ કરી, રંગોળી કરી. બસ આવો જ દિવસ અમારો હતો. તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો. ને ઉભારી હજી હું તમને આગળ પણ કહી દઉં, અમે લોકો છે ને આ 3જો દિવસ છે. અમે લોકો 3જે દિવસે રાતના ગયા હતા અમે લોકો રંગોળી જોવા માટે. મેં જેમ આગળ વિડીયોમાં કીધું હતું ને કે રેસકોર્સમાં અમારે છે ને રંગોળી સ્પર્ધા થાય, મતલબ કોમ્પિટિશન થાય છે, તો હું એ જોવા માટે ગઈ હતી. એની પૂરી ડિટેલ્સ તમને
તમને નેક્સ્ટ પાર્ટમાં મળી જશે. તો નેક્સ્ટ પાર્ટ ભૂલતા નહીં જોવાનું. અને અમે લોકો છે ને સવારમાં તો ઓફિસે પૂજા હતી, ઘરે પૂજા હતી, પછી સાંજે શોપિંગ કરવા ગયા હતા ને પછી અમે રાતના શાંતિથી નીકળ્યા હતા મોડેકથી, કેમ કે ટ્રાફિક ઓછો હોય ને એટલા માટે. બાકી તો ચાલવાની પણ જગ્યા ન હોય. તો અમે લોકો બહાર આવી ગયા હતા રાતના, આઈ થિંક 1:30 થયા હશે. અને બારે તમે ટ્રાફિક જોઈ શકો છો, હજી પણ ટ્રાફિક છે. માણસ તમને એવું લાગે જ નહીં કે 1:30 વાગ્યા છે. અને ટ્રેન આવવાની હતી તો અહીંયા ફાટક પણ બંધ હતું, તો એના લીધે વધારે ટ્રાફિક થઈ ગયો હતો. તો ચૂચુ ગાડી જોઈને ટ્રાફિકમાંથી નીકળીને અમે લોકો ફાઇનલી પહોંચી ગયા હતા રેસકોર્સ રિંગ રોડે, જ્યાં રંગોળી હતી ત્યાં જોવા માટે. અને પૂરો વિડીયો મેં બનાવ્યો છે, એ તમને આગળના પાર્ટમાં જોવા મળશે, કેમ કે આ પાર્ટ ઓલરેડી એટલો મોટો થઈ ગયો છે ને હવે હું આમાં એડ કરીશ તો ઓર મોટો થઈ જશે. એટલા માટે એને મેં નેક્સ્ટ ઉપર રાખ્યું છે. અહીંયા હું તમને થોડુંક બતાવી દઉં કે અહીંયાથી આવી રીતના આખી રંગોળી છે અને પૂરી રંગોળી મેં વિડીયો શૂટ કર્યો છે અને એનું મેં વિડીયો બનાવ્યો, તો તમે બીજો પાર્ટ જરૂરથી જોજો. ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને કહી દેજો તમને આ વિડીયો કેવો લાગ્યો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયો.